સાબરમતી રેલવે સ્ટેશન પર રેલવે બ્લોક લેવાશે। એન્જિનિયરિંગ કામગીરીને કારણે રેલવે બ્લોક બનાવવામાં આવશે। 19 એપ્રિલે સાબરમતી સ્ટેશન પર બ્લોક રહેશે, તો રેલવે બ્લોકને કારણે 2 ટ્રેન પ્રભાવિત રહેશે। પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં ફેરફાર કરાશે, તો આખા અમદાવાદ વંદે ભારત ટ્રેનના સ્ટોપેજમાં ફેરફાર થશે। બંને ટ્રેનો સાબરમતી સ્ટેશન નહીં ઊભી રહે। તો 2 ટ્રેનને લઈને એક મોટો નિર્ણય કરાયો છે। બ્લોકેજ રાખવામાં આવ્યું છે, જેના કારણે 2 ટ્રેનને અસાડ થશે। આ સાથે જ અમદાવાદનું સાબરમતી સ્ટેશન છે, ત્યાં પણ આ ટ્રેન ઊભી નહીં રહે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતીક જાદવ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પ્રતીક, સાબરમતી રેલવે સ્ટેશન પર એક ખાસ મોટો બ્લોક રાખવામાં આવ્યો છે, કારણ શું? એક રેલવે બ્લોક આજે લેવામાં આવ્યો છે 19 એપ્રિલના રોજ। મહત્વનું છે કે આવતીકાલે આ રેલવે બ્લોક લેવાનો છે, જેના કારણે કેટલીક ટ્રેનો છે તે પ્રભાવિત થવાની છે। ખાસ તો અમદાવાદના સાબરમતી સ્ટેશન ઉપર આ બ્લોક લેવાનો છે, જેથી કરીને રેલવે 2 ટ્રેન છે તે પ્રભાવિત થવાની છે। ખાસ તો સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગનું કામ થવાનું છે, વિકાસનું કામ થઈ રહ્યું છે, જેના કારણે આ બ્લોક લેવામાં આવ્યો છે। એટલે કે 19મી તારીખના રોજ આજે બ્લોક લેવાશે, તેના કારણે 2 ટ્રેનો પ્રભાવિત રહેવાની છે, જેના કારણે આ બંને ટ્રેનો છે તે સાબરમતી જંકશન પર ઊભી નહીં રહે। બંને ટ્રેનોની જો વાત કરવામાં આવે તો પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ઊભી નહીં રહે। આ સાથે જ આ ટ્રેનની સાથે એક વંદે ભારત એક્સપ્રેસ જે ઓખા અમદાવાદ થી ઓપરેટ થતી હોય છે, અને આ ટ્રેન પણ સાબરમતી સ્ટેશન પર ઊભી નહીં રહે, પરંતુ આ સિવાય બધી ટ્રેનો છે તે સાબરમતી જંકશન પર ઊભી રહેશે, કારણ કે આ ટ્રેનો જે સમય પર અમદાવાદના સાબરમતી જંકશન પર આવે છે તે દરમિયાન આ બ્લોકનું કામ પૂર્ણ કરી લેવામાં આવશે, જેથી કરીને અન્ય ટ્રેનો પ્રભાવિત નહીં રહે। આભાર માહિતી માટે।